વડોદરાના પ્રથમ નાગરિકે પીએમ મોદીનું આહ્વાન પર વડોદરાના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા આજે પાલિકાની વડી કચેરી ખાતે એક્ટિવા પર પહોંચ્યા. દેરણા ચોકડી પાસેથી વિદેશી ઇંગ્લિશ દારૂનું રનિંગ ટેન્કર ઝડપાયું. એસએમસી દ્વારા મહારાષ્ટ્ર પાર્સિંગનું ટ્રેલર ઝડપ્યું. ટેન્કર ચાલકની ધરપકડ કરવામાં આવી. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાયો હતો તે દિશામાં મોટી માત્રામાં વિદેશી જથ્થો પકડાયો. ટ્રકની અંદર ગુફા બનાવીને લઈ જવાતો હતો વિદેશી શરાબનો જથ્થો. હરણી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખિસકોલી સર્કલ પાસે આ બિલ્ડિંગમાં આગ, ફાયર અને સેફટીનો અભાવ. વડોદરાના વ્યસ્ત ખિસકોલી સર્કલ પાસે આવેલી વેલકેર હોસ્પિટલની બાજુની બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલની નજીક જ આગ લાગી હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનનો ગંભીર અભાવ જોવા મળ્યો છે, જે મોટી બેદરકારી સૂચવે છે. સદનસીબે આગ લાગવાનું ચોક્કસ પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે. પ્રી મોન્સૂન કામગીરીનું ગ્રાઉન્ડ ઝીરો પર પાલિકાના પદ અધિકારીઓએ નિરીક્ષણ. 1.5 લાખ સ્થળો પર સફાઈ અભિયાન. વડોદરામાં ચોમાસા પૂર્વેની કામગીરીને લઈને કોર્પોરેશનની રાજકીય અને વહીવટી પાંખ એક્શન મોડમાં આવી છે. નવનિયુક્ત મેયર
ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓની સંયુક્ત ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને નિરીક્ષણ શરૂ કર્યું છે. શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે અંદાજે 1,30,000 જેટલા સ્થળો પર સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. હાલ સાઉથ ઝોનથી લઈ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે મસિયા કાંસ અને રૂપારેલ કાંસની જેસીબી દ્વારા સફાઈ તેમજ સ્થાનિક સોસાયટીઓના આંતરિક નાળાઓની તપાસ કરાઈ રહી છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ ઝોનની સફાઈ કામગીરી પૂર્ણ કરવાનો તંત્રનો લક્ષ્યાંક છે. આ કામગીરી નિરીક્ષણ કરવા માટે પાલિકાના પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું. વડોદરા મહાનગરપાલિકા ખાતે યોજાઈ રિવ્યુ બેઠક. પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. શહેરના વિકાસ, રોડ, રસ્તા, પાણી, મોન્સૂન અને અધિકારીઓ ભરતી અંગે થઈ ચર્ચાઓ. 20 કરતાં વધુ મુદ્દાઓ હાથ પર લેવાયા. શહેરમાં આવનારા ચોમાસામાં વરસાદી પાણી ના ભરાય તે અંગેનો મુદ્દો હાથ પર લેવાયો. પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ થઈ ચર્ચાઓ. અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ડીઝલ વાહનોમાંથી સીએનજી વાહનો કન્વર્ટ કરવા પર થઈ ચર્ચા. નવી આવેલી બસો દોડાવવા માટે ચાર્જિંગ સ્ટેશનોની કામગીરીની સમીક્ષા કરાઈ. નવા બસ સ્ટેન્ડ બનાવવાનું કામગીરી અંગે પણ થઈ ચર્ચા. પ્રી મોન્સૂન કામોમાં વરસાદી કાંસોની સફાઈ 20% જેટલી બાકી. સુરસાગર તળાવમાં આકર્ષણરૂપ લેઝર શોની કામગીરી પર હાથ પર લેવાઈ. પાલિકાની હેરિટેજ બિલ્ડિંગો, માંડવી ન્યાય મંદિરની કામગીરીને લઈને અધિકારીઓ સાથે થઈ ચર્ચા. પાલિકા દ્વારા ઝોનમાં વાહનો ટોઈંગ કરવા વાહનો ખરીદાયા. આડેધડ પાર્કિંગ કરનારાના વાહનો હવે પાલિકા પણ પોલીસ સાથે રહી ટોઈંગ કરશે. નાગરિકોને આડેધડ પાર્કિંગ અને દબાણ નહીં કરવા સૂચન. સૌથી પહેલાં આજે મેઇન એજન્ડા છે કે આવનારા દિવસોમાં જે વડોદરા મહાનગરપાલિકામાં બેઝિક મેજર પોસ્ટ છે એ બધામાં ભરતી પ્રક્રિયા અને પ્રમોશન ટ્રાન્સફર્સની જે ઇસ્યુ છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. એમાં ખાસ કરીને સિનિયર પોઝિશન્સ ઘણા સમયથી પેન્ડિંગ છે. એમાં બઢતીનું પ્રક્રિયા બધું હાથ ધરવામાં આવશે. સાથે સાથ જે લોકોની પણ સમયસર જે પ્રમોશનની ઇસ્યુઝ છે, કોઈનું સમય મર્યાદા થઈ ગયું હોય તો એને પણ પ્રમોશનની પ્રક્રિયા કરવામાં આવશે. એટલા માટે વિજિલન્સ એન્ક્વાયરી હોય, કોઈનું ઇન્ક્વાયરીઝ પેન્ડિંગ હોય, આ બધા જીએડી પ્રમાણે અત્યારે આ ચર્ચા પરામર્શ કરવાના છે. આવનારા દિવસમાં જે સ્મશાનમાં પણ જે પ્રગતિઓ છે, જે પણ નાના નાના સમાજોની પણ મુદ્દાઓ છે, સમાજોની અલગ અલગ સમાજોની મુદ્દા છે, એ પણ થોડું સેન્સિટિવ રીતે લેવા માટે અત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટને કીધું છે. આજે ડેપ્યુટી કમિશનર પણ એમપીશ્રી જોડે પણ એક જગ્યાની વિઝિટ કરીને આવ્યા છે. એટલે જે પણ લાગણીઓ છે, માંગણીઓ છે, એ પણ કેવી રીતે પૂરું થઈ શકે એ પણ મોનિટરિંગ અમે કરીને નિકાલ કરવાના છે. આવનારા દિવસોમાં સૈનિક વેલફેર બોર્ડ સાથે મળીને એક વિજય ચોક પણ બનાવવાની નક્કી કર્યું છે. અને એ બેઝિકલી ઈએમઈ અને હાલના જે માજી સૈનિકો છે એ દ્વારા પણ એક પ્લાન બનાવીને આવી રહ્યા છે. એ પણ આવનારા દિવસોમાં વીએમસી દ્વારા કરવા માટે નક્કી કર્યું છે. આપ જાણો છો કે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ 10થી 12 વર્ષ ઉપર થઈ ગયું છે અને 15 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું છે. એમાં એક ડાઇવિંગ પૂલ અમુક વર્ષોથી બંધ જ પડી છે. આ ડાઇવિંગ પૂલને કન્વર્ટ કરીને અત્યારે બહુ ડિમાન્ડ છે સ્વિમિંગ માટે. એટલે ફ્યુચર બાળકો માટે શું પ્રક્રિયા થઈ શકે, એટલે આ ડાઇવિંગ પૂલને ચેન્જ કરીને ફ્યુચર યુઝ માટે લગાવવા માટે બેબી સ્વિમિંગ પૂલની પણ જરૂરિયાતની માંગણી આવી છે. એ પણ કરવા માટે નક્કી કર્યું છે. માંજલપુર સ્ટેડિયમમાં પણ આપ જાણો છો કે ટ્રેક જૂની થઈ ગઈ છે. એનું પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માટે અમારી પ્રેઝન્ટેશન થઈ ગઈ છે. એટલે માંજલપુરમાં ટ્રેક અને ટેનિસ કોર્ટ આપણે બદલવામાં આવશે અને નાનું મોટું જે વધારા કામ છે એ પણ કરવામાં આવશે. જે બજેટમાં અમે એક્વેરિયમની પ્રોજેક્ટની લોન્ચ કરવાની વાત હતી, એનું પણ અત્યારે પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયું છે કે આવનારા દિવસોમાં વડોદરામાં પણ અમદાવાદ જેવું એક મિની એક્વેરિયમ રેડી થવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એ કયા જગ્યામાં લોકેટ કરવી એ ઉપર પણ અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છે. એક આવનારા દિવસમાં વડોદરામાં એક બાયોડાયવર્સિટી સ્ટડી પણ અમે લેવાના છે. અત્યારે ખાસ કરીને મોન્સૂન્સ આવી રહ્યા છે એટલે મેક્સિમમ પ્લાન્ટેશન્સ પણ કરવાના છે. આ પ્લાન્ટેશન્સના સાથે સાથ આપણા વડોદરા શહેરમાં કેટલા બાયોડાયવર્સિટી છે, બટરફ્લાઇઝથી લઈને ઇન્સેક્ટ્સથી લઈને પ્લાન્ટેશન સ્પીશીઝ, આપણા ગાર્ડનમાં પણ તમામ સ્પીશીઝની નેમિંગ પણ નથી થયું, સાયન્ટિફિક નેમ સાથે નેમ કરવાનું એ પણ અમે હાથ ધરવા માટે નક્કી કર્યું છે. વરસાદના પહેલાં મિશન મિલિયન ટ્રીઝ માટે અત્યારે રોપા ખરીદવાનું પ્રક્રિયા પણ શરૂ કરી છે. આવનારા દિવસોમાં 1 મિલિયન ટ્રીઝ વાવેતર કરવા માટે અમે એ ફ્રી ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાના છે, જેથી કરીને નેટિવ સ્પીશીઝ અને સોસાયટીઝમાં જે લોકોનું લાગણી થાય એવા સ્પીશીઝનું પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયા શરૂ કરી છે. આવનારા દિવસોમાં મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત પ્લાન્ટેશન ડ્રાઈવ પણ શરૂ
કરીશું અને લગભગ ક્લીન સિટી એક્શન પ્લાન અંતર્ગત 41 નવા જગ્યા ઉપર નવા ગાર્ડન્સ લિનિયર પાર્ક્સ બધું પણ પ્લાન્ટેશન કરવાનું નક્કી કર્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ઉપર દરેક વોર્ડ વાઇઝ બહુ ઊંડાણપૂર્વક આજે રિવ્યૂ કર્યું છે. તમામ કેચપીટ ક્લિનિંગ, ખાસ ક્લિનિંગ બધાથી અમે આજે પ્લાનિંગ કર્યું છે અને ધ્યાને લેતા અમે વોટર સોર્સમાં પણ અત્યારે થોડું ફોકસ કરી રહ્યા છે. આપ જાણો છો કે ગયા વર્ષે વિશ્વામિત્રીની 2024 કરતાં અમે 25મો પુલ ના આવવા દેવા માટે ઘણું બધું મહેનત કરી હતી કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત. એ અંતર્ગત પણ આ વખતે આજવા, દેના અને પ્રતાપપુરાને અમે ઊંડો કરવાનું નક્કી કર્યું છે. એનું કામ પણ શરૂ કરી દેવાના છે. સાથે સાથ અપહિલમાં પ્રતાપપુરા અને જે બાકી 4-5 ડિસ્ટ્રીબ્યુટરી સિસ્ટમ્સ છે ત્યાંથી જ આવતા પાણીને પણ સ્પીડ વધારવા માટે, ફ્રી ફ્લો માટે નોર્થ અને ઇસ્ટમાં બોકી ખાસ અને રાજીવનગર ખાસની સફાઈનું કામગીરી અત્યારે ચાલી રહ્યા છે. સાઉથમાં રૂપારેલ ખાસ અને મસીહા ખાસનું પણ અત્યારે ક્લિનિંગનું કામગીરી ચાલી રહ્યા છે. વેસ્ટમાં વાસના બૈલીનું કામગીરી ચાલી રહ્યા છે. ઉંડેરા, લક્ષ્મીપુરા અને વાસના બાંકો એ બેમાં પણ અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી ઉપર 5 જગ્યા ઉપર ગાર્બિયન સ્ટ્રક્ચર્સ બનાવવાની 12 જગ્યામાંથી 5 જગ્યા ઉપર અત્યારે કરવાનું નક્કી કર્યું છે. જેથી કરીને દરેક જગ્યામાં મોન્સૂન પહેલાં ના પૂરું કરી શકે એટલે 5 જગ્યામાં ઉપર કરીશું. જેમાં ગાર્બિયન રીસ્ટ્રેન્થનિંગ છે અને સરકારી જમીનમાં જે પણ વહેણ થઈ શકે એમાં પણ આપણે પ્રાયોરિટી આપી રહ્યા છે. 200 જગ્યા ઉપર જે વોટર લોગિંગની સમસ્યા હતી 2 વર્ષ પહેલાં, આ જગ્યા ઉપર ડી વોટરિંગ પમ્પ્સ લગાવવાનું, ત્યાં રિપેર કરવાનું, મેન્ટેનન્સનું કામ પણ આપી દીધું છે. ઓક્સિલરી પમ્પિંગ સ્ટેશન્સમાં તમામ ARCs પણ કરી દેવામાં આવી છે એટલે ઓક્સિલરી પમ્પિંગ સ્ટેશન્સ બધું કાર્યરત છે. લેક્સને પુનર્જીવિત કરવા માટે અને લેક્સને પ્રોપર મેન્ટેનન્સ કરવા માટે અને તળાવોની પ્રોપર જાળવણી માટે એક સ્પેશિયલ અધિકારીને પણ લેક્સ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ માટે રાખ્યા છે. આવનારા દિવસોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સમાં અમારા જે 13,000 ટાર્ગેટમાં લગભગ 8,000 અમે પૂરું કરી દીધા છે. હવે આ 6,000ની કામ પણ ચાલુ છે. એની રિપોર્ટિંગનું કામગીરી અને સર્વેનું કામ પણ ચાલી રહ્યા છે. 41 લેક્સમાં જે તે વખતે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત અમે ડીસિલ્ટિંગ, ડીવોટરિંગ, ડ્રેજિંગ કર્યું હતું ત્યાં પણ આ કામ પ્રગતિમાં રહેશે. એટલે લેક્સના જે નિલેશ પરમાર એક અધિકારીને નિમ્યા છે એની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે કે એ તમામ લેક્સનું વિઝિટ કરીને અમને પ્રેઝન્ટેશન કરશે, ક્યાં ક્યાં સુધારા કામ કરવાનું, જે પણ સુધારા કામ કરવાનું છે એ પણ મોનિટર કરશે. અને અપસ્ટ્રીમમાં વિશ્વામિત્રીમાં 24 જગ્યા ઉપર ચેકડેમ બનાવવાની વાત હતી. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એ કામ હાથ ધરવામાં આવશે. એટલે આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથે વિશ્વામિત્રી પણ આપણા માટે પ્રાયોરિટીમાં રહેશે. એટલે આના ઉપર ઝોન વાઇઝ કામ, વિશ્વામિત્રીનું કામ અને તળાવોની કામ પણ અમે ફિલ્ડ વિઝિટ કરીને મોનિટરિંગ પણ કરવાના છે. 125 MLD આજવા પોન્ટૂન સ્ટ્રક્ચર સિસ્ટમ સાથે ઇનપુટ કરવા માટે અત્યારે SSNL કેનાલમાં પુશિંગનું કામ શરૂ કરી છે. લગભગ 15-20 દિવસમાં આ કામ પૂરું થતાં વડોદરાની ઈસ્ટ અને સાઉથમાં અમે લગભગ 45 + another 75 MLD પાણી પુશ કરી શકાય આ પરિસ્થિતિમાં આવી જઈશું. પછી પાણીનું સમસ્યા 80 to 85% અત્યારે જે પ્રોબ્લેમ છે 100% સુધી અમે સેચ્યુરેશન લેવલમાં લઈ જઈશું. સાથે સાથ વોટર આર્ગ્યુમેન્ટેશન, ફ્યુચરમાં જે પાણીનો સ્ત્રોત વધારવા માટે આપ જાણો છો કે રાજ્ય સરકાર પાસે અમે એક પ્રેઝન્ટેશન કર્યા હતા. એના આધારે ઈસ્ટ ઝોનમાં આજવા સિવાય ટીમલીમાંથી પણ સ્ત્રોત ઊભું કરી શકાય કે કેમ એનું એક્સપ્લોરેશન સર્વે સ્ટડી ચાલુ કર્યું છે. વેસ્ટમાં આપ જાણો છો કે મહીસાગર, નર્મદામાંથી જ મેજર સોર્સ અમે લઈ રહ્યા છે. એટલે સિંદ્રોદ, પોઈચા અને શેરકીમાં જે ફ્રેન્ચવેલ છે એનું પણ અત્યારે ક્લિનિંગનું કામગીરી પણ ચાલુ છે. નોર્થમાં મહીસાગર અને ફ્યુચરમાં અનગઢમાંથી જે પ્લાનિંગ છે એ પણ અમે લેવાના છે. અને સાઉથમાં મહીસાગર, આજવાની જે પમ્પિંગ સિસ્ટમ્સ છે ત્યાં પણ સિંદ્રોડમાં નવું સ્ત્રોત કરવા માટે પણ નક્કી કર્યું છે. એટલે પાણી અને ડ્રેનેજ આપણા માટે બહુ અગત્યનું છે. ડ્રેનેજમાં પણ આપ જાણો છો કે 71 જગ્યા ઉપર કામ જે બાકી હતી એમાં વેસ્ટ અને સાઉથમાં જે કામ છે એમાં લગભગ 14 કામ પૂરું થઈ ગયા. હવે 16 કામ અમે જૂન 15 તારીખ પહેલાં પૂરું કરવાના છે. અને ઈસ્ટ અને નોર્થમાં 31 કામ જે બાકી હતી એમાં લગભગ 25ની આજુબાજુ પૂરું થઈ ગયું છે. હવે 6 કામ પૂરું કરવાનું રહેશે. એ બધું કર્યા પછી પબ્લિકના ટ્રાફિક ફ્લો ફ્રી થાય, રોડ ખુલ્લું થઈ શકે એના માટે દિનરાત મહેનત કરીને કામગીરી પૂરું કરવાનું પણ ડિસિઝન લેવામાં આવ્યું છે. એટલે ડ્રેનેજના 2 એક્સીન અને ટીમ કામમાં લાગશે. લગભગ 13 બ્રિજ અંડર કન્સ્ટ્રક્શન છે. આ બ્રિજમાં પણ કામગીરી લગભગ 1 વર્ષ 2 વર્ષથી ચાલી રહ્યા છે. આ બધાને વેગ આપીને પબ્લિકને આ ટ્રાફિક ખુલ્લું કરી શકાય એ બાબતનું બ્રિજના રિવ્યૂ પણ કરવામાં આવ્યું છે જેથી કરીને બધાનું કામ આગળ વધી શકે. પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ અને સ્પોર્ટ્સ અંડર બ્રિજીસ એના ઉપર પુશ આપીશું. જેથી કરીને અત્યારે આપ જાણો છો કે દરેક જગ્યામાં ફૂટપાથ ઉપર બોલીવાર્ડ લગાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. જેથી કરીને ઇલીગલ પાર્કિંગ ઓછું થશે અને અત્યારે ફ્રી પાર્કિંગ અમે આપીએ છીએ એને પણ ધીરે ધીરે પે એન્ડ પાર્કિંગમાં કન્વર્ટ કરીશું. અને લોકો જે આડેધડ પાર્કિંગ કરે છે, હવે ટોઈંગ ગાડી પણ અમે વડોદરા મહાનગરપાલિકા લાવી દીધી છે. 4 ટોઈંગ વ્હીકલ્સ આવી ગયું છે એટલે પોલીસ જે ચાર્જસ લઈ રહ્યા છે
અંડર મોટર વ્હીકલ્સ એક્ટ અમે જીપીએમસી એક્ટ અંતર્ગત ઇલીગલ પાર્કિંગ ઇલીગલ જે ગાડી મૂકીને જાય છે એનું પણ ટોઈંગ લોકિંગ બધું પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ખાસ કરીને જે મેજર ડેડલોક્સ છે, લોકો રોડ ઉપર આવી ગયા છે, એને પણ વિનંતી કરીએ છીએ કે તમે થોડું સહયોગ આપો. રોડ ગાડી ચલાવવા માટે છે અને ફૂટપાથ પબ્લિકને ચાલવા માટે છે. એના ઉપર દબાણ કરનાર લોકોને વિનંતી છે. ટૂંકા સમયમાં ટાઉન વેન્ડિંગ કમિટી નવું બોડી આવે પછી ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા પણ અમે ડિસાઇડ કરીને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ રોડ્સ, કયા રોડમાં કયા પાર્કિંગ જગ્યા છે, કયા રોડ ઉપર પાર્કિંગ અલાઉડ નથી, નો પાર્કિંગની બોર્ડ્સ પણ લગાવવાના છે. અને સાથે સાથે સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ એમની જે હોકિંગ ઝોન્સ છે, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ છે, રોડ વાઇઝ, એરિયા વાઇઝ, ઝોન વાઇઝ અમે પણ જાહેર કરવાના છે. ત્યાં સાંજે 7 થી 11 જે રૂલ પ્રમાણે એ પણ ત્યાં આવીને વેચાણ કરી શકે. બધા જગ્યામાં જે અત્યારે ડિસ્ટ્રીબ્યુટેડ ચાલી રહ્યા છે એને પણ રેગ્યુલેટ કરીને એમની આવક વધે, એમની પણ ધંધો ચાલે, એ રીતનું એક પોઝિટિવ નિર્ણય જે પહેલાં જ લીધેલા છે એને અમલીકરણમાં અમે લાવવાનું નક્કી કર્યું છે. સાથે સાથ પાર્કિંગ અને હેરિટેજ સ્ટ્રક્ચર્સ ઉપર જે કામગીરી છે, માંડવીમાં પણ એક રજૂઆત મળી હતી કે અમુક ડિસિશન્સના કારણે કામ સ્લો થઈ ગયું હતું કરીને એની પણ આજે પણ એનો રિવ્યૂ કરવામાં આવ્યું છે. એટલે ટૂંકા સમયમાં વિઝિટ કરીને એ કામને પણ વેગ આપવા માટે શું શું કરવું જોઈએ. માંડવી, લાલકોટ અને ન્યાય મંદિર માટે આવનારા દિવસોમાં એ ડિસિશન લેવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન બસીસ પણ 10 બસીસ વડોદરામાં લાવવા માટે આપણે નક્કી કર્યું છે. જે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની ઇન્સેન્ટિવ સ્કીમ છે એ અંતર્ગત કદાચ વડોદરામાં ગ્રીન હાઇડ્રોજન બસીસ પણ ટૂંકા સમયમાં અમે લાવીશું. હાઇડ્રોજન ચાર્જિંગ સ્ટેશન પણ લગાવવા માટે એ નક્કી કરી રહ્યા છે. અને સૌથી વધારે જો વડોદરા કોર્પોરેશનમાં જે ઇસ્યુ છે ક્વોલિટી કંટ્રોલ, એટલે ક્વોલિટી કંટ્રોલ અને વિજિલન્સ સેલને પણ સંશોધન કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં કન્સલ્ટન્ટ્સ પણ રોડ માટે, ડ્રેનેજ અને પાણીમાં તો છે રોડમાં કન્સલ્ટન્ટ્સ લાવવામાં આવશે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ માટે પણ સારું કન્સલ્ટન્ટ્સ લાવવામાં આવી રહ્યા છે. હેરિટેજ માટે પણ લાવી રહ્યા છે અને લેન્ડસ્કેપ માટે પણ અમે લાવી રહ્યા છે. પણ તમામ કરતાં જે કામો થઈ રહ્યા છે એમાં થર્ડ પાર્ટી જે સાઇન કરવાનું છે એમાં સારા થર્ડ પાર્ટી એજન્સીઝ આવે, સારા ક્વોલિટી કંટ્રોલ આવે અને સારા વિજિલન્સ સિસ્ટમ આવે, એ બાબતમાં અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં આ બધું અમલીકરણ ઉપર લાવવાની અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એટલે આશા રાખીએ કે જે નવું ભરતી બધું પ્રક્રિયા થાય એના સાથે ક્વોલિટી મેનપાવર પણ બીએમસીને મળે અને પછી ક્વોલિટી કામ પણ અમે ફિલ્ડમાં કરી શકીએ એવા આશાથી અમે આગળ વધી રહ્યા. રિવ્યૂ કર્યું છે કે આવનારા દિવસમાં ERP સિસ્ટમ અમે લાવવાનું નક્કી કરી રહ્યા છે. જે ERP સિસ્ટમ બેઝિકલી અકાઉન્ટિંગથી લઈને રિસ્પોન્સિબિલિટી ફિક્સિંગથી લઈને પેમેન્ટ સિસ્ટમ સુધી બધી ઓટોમેટિક સિસ્ટમ બેઝડ કરવાના છે. આપ જાણો છો અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકાર બધા AI બેઝ ERP સિસ્ટમ ઉપર જઈ રહ્યા છે. એટલે અમદાવાદ, સુરત આ બધા સિટીઝમાં પણ ધીરે ધીરે આ સિસ્ટમ આવી રહ્યા છે. એમાં પણ અમે આગળ વધવાનું નક્કી કરે જેથી કરીને વોર્ડ લેવલ, ઝોન લેવલ, DMC લેવલ અને કમિશનર નીચે સુધી બધાની જવાબદારી પણ ફિક્સ થાય, કોઈનું પેન્ડિંગ ના રહે, કોઈ સિસ્ટમ બેઝ ઓટોમેટિક પેમેન્ટ સિસ્ટમ્સ પણ થઈ શકે અને કોઈનું ઇન્ડિવિજ્યુઅલ માણસ સુધી ના જવું પડે એના માટે આ સિસ્ટમ્સ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથ આવનારા દિવસોમાં CCTVs જે વેસ્ટ ઝોનમાં 9 ગામ 5 ગામ આવ્યા છે ત્યાં પણ CCTV કેમેરાસ વધારવામાં આવશે, ત્યાં પણ LED બોર્ડ્સ વધારવામાં આવશે. એના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગાર્ડનમાં મિશન મિલિયન ટ્રી સિવાય અમુક નવા ગાર્ડન્સ પણ લીધેલા છે અને સાથે સાથે લિનિયર પાર્ક જે SSNLની જમીનમાં અમે કરવાના છે એનું પણ આજે ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે. એટલે આવનારા દિવસમાં એનું પણ કામ ખાતમુહૂર્ત થવાની છે. સાથે સાથ બિલ્ડિંગ્સમાં જે ઓડિટોરિયમ્સ છે, સ્વિમિંગ પુલ્સ છે, સ્ટેડિયમ્સ છે, લાઇબ્રેરીઝ છે, યોગ સેન્ટર્સ છે, એની પણ રિવ્યૂ ગયા ફ્રાઇડે થયું છે. એમાં પણ કામ આગળ લઈ જવા માટે આવનારા દિવસમાં ખાતમુહૂર્ત સુધી લઈ જવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સેમ વિથ વ્હીકલ પૂલ, 4 વ્હીકલ પૂલનું પણ કામ આગળ સ્પીડમાં ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસમાં પણ જે 2 DPR મોકલવાની બાકી છે સરકારમાં, 10 જતું રહ્યું છે અને 2 DPR પૂરું થતાં અમારી 12 DPR મંજૂરી મળી જશે, જેથી કરીને 35,000 નવા મકાનો બનાવવા માટે આપણે મંજૂરી મળી જશે. અને આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ PMAY 1.0 અને 2.0 બે અંતર્ગત આ કામ આગળ ચાલશે. આવનારા દિવસોમાં પાણી પુરવઠામાં કોઈનું પણ પબ્લિકમાં ઇશ્યુઝ ના આવવું જોઈએ, ડ્રેનેજમાં કોઈનું કમ્પ્લેન્ટ્સ ના આવવું જોઈએ. એના બાબતમાં તમામ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ અત્યારે હાથ ધરવામાં આવી છે. રોજના રોજ 4 ઝોનલ્સમાંથી આપણે ડેઇલી થતા કામનું પ્રેસ બ્રીફિંગ પણ પ્રેસ નોટ મારફતે આપણે મળી જશે, જેથી કરીને રોજ થતા કામની માહિતી અમે ઓપનમાં જ આપીશું. અને તમામ ખાસ કેનાલ ક્લિનિંગ્સ છે એ બધાનું પણ અમે ડિટેલ્સ આપીશું. આવનારા દિવસોમાં વીડ હાર્વેસ્ટરની પણ બહુ ડિમાન્ડ છે, કારણ કે એક વીડ હાર્વેસ્ટરને તમામ તલાવમાં શિફ્ટ કરવામાં મુશ્કેલ પડે છે. એટલે 4 ઝોનમાં એક વીડ હાર્વેસ્ટર આવી જશે. ઓલમોસ્ટ 2 આવી ગયું છે, હજી 2 અઠવાડિયામાં આવી જશે, જેથી કરીને તળાવની સાફ કરવાનું કામગીરી પણ ક્લિયરલી રહેશે.
અને સાથે સાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે નવું સ્ક્રેપમાં જયા પછી નવું ગાડી આવશે એ બધું અમે ઇલેક્ટ્રિકમાં જવાની પ્લાનિંગ કરી રહ્યા છે અને જૂના ડીઝલને સીએનજીમાં પણ કન્વર્ટ કરવાની પ્લાનિંગ છે. નવા વ્હીકલ પુલમાં 2 VGL, એક HPCL અને એક IOCL મારફતે યા BPCL મારફતે કરવા માટે કીધું છે, કારણ કે આપ જાણો છો કે જે અત્યારે પરિસ્થિતિ છે એમાં ગ્રીન એનર્જીથી માઇગ્રેટ કરવા માટે જરૂરિયાત છે, એના ઉપર અમારે અત્યારે ચાલી રહ્યા છે. સાથે સાથે અગત્યની પ્રોજેક્ટ્સમાં વાત કરીએ તો એક સ્કલ્પચર પાર્ક લિનિયર પાર્કમાં પણ કરવાના અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. વિશ્વામિત્રીમાં મંગલ પાંડેથી લઈને અગોરા મોલ સુધી જે સાઈડમાં ફેન્સ છે એ બહુ ભંગાણ થઈ ગયું છે. નવું ફેન્સ પણ તૈયાર થઈ જશે, એની માટે DPR રેડી થઈ ગયા અને અત્યારે ટેન્ડરિંગ ફેઝમાં આવી ગયું છે, એટલે ત્યાં એક નવું ફેન્સ આવશે. આવનારા દિવસોમાં 600 મીટરની એક નાનકડા રિવરફ્રન્ટ પણ ત્યાં અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને જે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું પ્લાન છે એનું વેગ મળશે આવનારા દિવસોમાં. અને મંગલ પાંડે બ્રિજ નીચે ગેબિયન પ્રોટેક્શન વોલ છે એ પણ કામગીરી શરૂ થઈ જશે. આવનારા દિવસમાં વુડા રિંગ રોડની જે 2 જગ્યામાં પ્રોબ્લેમ હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સોર્ટ આઉટ થઈ ગયું છે, એટલે 28 કિલોમીટરના રિંગ રોડને ચાલુ કરવા માટે 2 જગ્યામાં ઓબ્સ્ટ્રક્શન છે, એ કામગીરી પણ ટૂંકા સમયમાં પૂરું કરવામાં આવશે. સિટીમાં જે નવું બસીસ આવ્યું છે ઇલેક્ટ્રિક બસીસ, એનું પણ અમે ભારત સરકારથી મંજૂરી માંગી છે. બહુ વહેલા સમયમાં અત્યારે 40 બસીસ આવી ગયું છે અને આવનારા દિવસોમાં પણ બાકી બસીસ આવવાના છે. એ સાથે બસ સ્ટોપ્સનું નવીનીકરણ પણ અમે કરવાનું પ્લાનિંગ કર્યું છે, એટલે આવનારા દિવસોમાં એ બસીસ માટે બસ સ્ટોપ્સ પણ આધુનિક રીતે બનાવીશું અને એક્ઝિસ્ટિંગ બસ સ્ટોપ્સને પણ જે પણ સમસ્યાઓ છે ટેન્ડરમાં, એડવર્ટાઇઝમેન્ટમાં એ બધું પૂરું કરીને પબ્લિકને ઉત્તમ સેવા આપી શકાય એ બાબતની તૈયારીઓ અત્યારે ચાલી રહ્યા છે. અને બહુ ટૂંકા સમયમાં 40 બસીસનું પણ લોકાર્પણ થઈને લોકોની હિતમાં આ બસીસ ચાલુ થઈ જાય એવા પ્લાનિંગ અત્યારે કરવામાં આવી રહ્યા છે. સાથે સાથ સુરસાગર આરતીનું પણ મિટિંગ ગાંધીનગરમાં થઈ ગઈ છે, એટલે સુરસાગર આરતીમાં વોટર સ્ક્રીન પછી લેઝર શો એ બધાનું પણ પ્લાનિંગ ફાઇનલ થઈ ગયું છે. ટૂંકા સમયમાં એનું પણ કામગીરી શરૂ કરવામાં આવશે. અને જે આરતી ઘાટ છે એ ઘાટમાં ક્યાંક સુધારો છે આરતી કરવા માટે, એ પણ VMC દ્વારા કરવામાં આવશે. બાપો તલાવમાં પણ જે બિહારી સમાજવાળો જે ઘાટની માંગણી હતી એમાં પણ કામ આગળ લઈ જવાની આજે પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે. કમાટી બાગમાં એમ્ફી થિયેટરમાં પણ સુધારો કરીને લાઇટ્સ અને સાઉન્ડ્સ પણ થોડું સુધારી આપીશું, જેથી કરીને પબ્લિક માટે સુવિધા વધે. અને ત્યાં હેરિટેજ સેલ અને ગાર્ડન સેલની પણ ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે, એટલે એક ફ્યુચર કલ્ચરલ સેન્ટર તરીકે ત્યાં કમાટી બાગની એમ્ફી થિયેટર પણ પબ્લિક માટે લાભ આપી શકાય એ બાબતનો તૈયારીઓ છે. આજે મને રૂપારેલ કેસ બાબતમાં સાઉથ ઝોનના એન્જિનિયર અનુપ પ્રજાપતિએ કીધું છે કે કામ ચાલુ છે, 15 કિલોમીટરનું કામગીરી છે, એમાં 4.5 કિલોમીટર હજી બાકી છે. એ કદાચ આ રિપોર્ટના આધારે હું આપને કહું છું, પણ છતાં પણ આપની ધ્યાનમાં કંઈ હોય તો મને જણાવજો, અમે ચોક્કસ એમાં સુધારો કામ કરવા માટે અમે એમને સૂચના આપીશું. પૂર્વ મેયર નિલેશ રાઠોડ દંતેશ્વર તળાવને ફરિયાદ કરી છે કે ડ્રેનેજની લાઇન એની અંદર છોડવામાં આવી છે. વિલ ચેક ઇટ, આઈ એમ નોટ શ્યોર, એ મારા સુધી આવ્યું નથી, પણ અમે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટને પણ ચેક કરીશું. આજે એ ડિસ્કશન આવી હતી કે પાણી અંદર છોડવામાં આવ્યું છે, પણ મને XCNને બ્રીફ કર્યું કે અંદર જતા પાણીને રોક્યું છે અને એ લોકો ડમી માર્યું છે એવું પ્રતિક્રિયા આપ્યું છે. છતાં પણ આપ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં પણ એમને પૂછી શકો છો. હરેશ રાઠવા જવાબદાર અધિકારી છે અને અનુપને પણ આપ પૂછી શકો. અમે 31 મેનું પહેલાં અલ્ટિમેટમ આપ્યું હતું, પણ આપ જાણો છો કે વડોદરામાં લગભગ જુલાઈ મહિનામાં વરસાદ આવતા હોય છે, એટલે એમને થોડું બફર ટાઈમ પણ આપ્યું છે, જૂન 20 તારીખ સુધી આપ્યું છે. એટલે તમામ જે જગ્યામાં નવા ખોદાણ કર્યું છે યા જૂના ખોદાણ કર્યું છે તમામ કામને જૂન 15 તારીખ પહેલાં પૂરું કરવા માટે એમને સૂચના આપી છે, બફર ટાઈમ સાથે જૂન 20 સુધી. એટલે નવું ખોદાણ માટે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે બિલકુલ ના પાડી છે, એટલે નવું કામ અમે લીધેલા જ નથી. હવે મોન્સૂન પછી જ ડ્રેનેજ માટે નવું ખોદાણ લઈશું. પાણીનું લાઇન્સ માટે જે કર્યું છે એ બધાને મે 31 થી જૂન 15ની અંદર બધું પૂરું કરવાનું પણ કીધું છે. ખાસ કરીને વોટર, ડ્રેનેજ અને રોડ ડિપાર્ટમેન્ટને જે કામગીરી છે બિફોર જૂન 20 વિલ બી કમ્પ્લીટેડ, અને પછી બધા મોન્સૂન કામગીરીમાં જ અમે લાગીશું. અત્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કેચપીટ ક્લિનિંગની કામગીરી બધા એ લોકો કર્યા છે, પણ આપણે ધ્યાનમાં જે કોદીને મોટું કામ કરતા હોય એ બધા વી હેવ ટુ ફિનિશ ઇટ બિફોર 1 મંથ. એટલે આવનારા 20 દિવસ આ કામ સળંગ ચાલુ રહેશે, પણ આના પછીનું કામ જે છે પબ્લિકને અવર જવર માટે અસુવિધા ના થાય અને મોન્સૂન આવે તો પાણી અંદર ના જાય એના માટે જે પણ પગલાં લેવાના છે અમે ચોક્કસ લઈશું. સિટી એન્જિનિયરની પોસ્ટ એક છે, અમે વધારી રહ્યા છે. આવનારા દિવસોમાં સિટી એન્જિનિયરની પોસ્ટ પણ વધારીશું. જે રીતનું બાકીના સિટીઝમાં 2-3 સિટી એન્જિનિયર્સ થઈ રહ્યા છે, એમાં પણ ઓપરેશન પ્રોજેક્ટ્સ આ બધું અલગ અલગ કરવું પડશે, જેથી કરીને VMCમાંથી જે લોકોનું પ્રમોશન મળવું જોઈએ એમાંથી પણ એક સિટી એન્જિનિયર મળે અને એક બહારથી આવતા ડાયરેક્ટ રિક્રુટ સારા પ્રોજેક્ટ્સ પણ કરી શકાય એવા બાબતો તૈયારીઓ છે. એ એટલે ઝોનલ નવું બોડી આવ્યા પછી અમે જે RR ચેન્જ કરવાનું મોકલ્યું છે એ પણ બોડીમાં પાસ કરવાની બાકી છે. એટલે રિક્રુટમેન્ટ રૂલ્સ, ભરતી એ તમામ વન્સ બોડી કમ્સ વી વિલ ટેક ઇટ અહેડ.
વડોદરાની હિત માટે જે પણ પગલાં લેવું પડે, મેન પાવર ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાનું, સારા નિર્ણય લેવા માટે, જવાબદારીપૂર્વક કામ કરવા માટે જે પણ નિર્ણય લેવામાં આવશે એ અમે આગળ લઈ જવાના છે. વડોદરા મહાનગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. નવા પદાધિકારીઓ અને કોર્પોરેટરોની હાજરીમાં વિકાસ કાર્યો પર મંથન. સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરજીના જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. સંસ્કારી નગરી સયાજી નગરી વડોદરા ના રાષ્ટ્રપ્રેમી નગરજનોને જય શ્રી રામ કરું છું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક થઈ છે. નિમણૂક પામેલા તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તા તરીકે મારી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે, ત્યારે આ તબક્કે હું સમગ્ર શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે વૈશ્વિક નેતા, વિકસિત ભારત 2047 સંકલ્પના સ્વપ્નદ્રષ્ટા એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય ઝોનના પ્રભારી મંત્રી એવા શ્રી મહામંત્રી પ્રદેશના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત સરકારના મંત્રી આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરાના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી, તમામ ધારાસભ્યશ્રીઓ શ્રી આદરણીય યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા આ નિર્ણય પ્રક્રિયામાં કાર્યકર્તા તરીકે જેણે પણ આશીર્વાદ આપવામાં ભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભજવ્યો છે એવા તમામ શુભેચ્છકોને, શીર્ષ નેતૃત્વને, વરિષ્ઠ આગેવાનોને હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર મૂકેલો વિશ્વાસ પર હું ચોક્કસ ખરો ઉતરીશ. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જ્યારે વડોદરાના વિકાસની જવાબદારી અમારા શિરે છે ત્યારે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા જ નહીં પરંતુ એન્ક્રોચમેન્ટ ફ્રી વડોદરા એ દિશામાં આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા મક્કમતાથી આગળ વધવાનું છે. વડોદરાના નગરજનોને ફક્ત પ્રાથમિક સુવિધા જ નહીં પરંતુ એક સુદૃઢ ગુણવત્તાયુક્ત પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં પણ અમે ભવિષ્યમાં નજીકના સમયમાં ખૂબ મક્કમતાથી આગળ વધવાના છે. વડોદરાની ટ્રાફિક મેનેજમેન્ટની વાત હોય, પાર્કિંગ મેનેજમેન્ટની વાત હોય કે કોર્પોરેશનને લગતા લો એન્ડ ઓર્ડરની વાત હોય, આ તમામ વિષય અમે મજબૂતાઈથી વિવિધ વિભાગો જોડે સંકલન કરવાના છે. એટલું જ નહીં પરંતુ જ્યારે વડોદરાના નાગરિકોને એ અલગ અલગ વોર્ડ ઓફિસોમાં પોતાની સમસ્યા મુદ્દે જાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણની ગુણવત્તાની વાત હોય કે વડોદરા મહાનગરપાલિકાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક ઉત્તમ કક્ષાની આરોગ્યની સેવાની વાત હોય, આ તમામ વિભાગો એક વડોદરાની જનતાની અપેક્ષા પર ખરી ઉતરશે અને વડોદરા મહાનગરપાલિકાના સંદર્ભમાં જે પ્રકારનું પરસેપ્શન લોકોના મગજમાં છે એ પરસેપ્શનને એક અલગ દિશામાં, ખૂબ સકારાત્મક દિશામાં લઈ જવા માટેનું આગામી દિવસોમાં કામ થયું. ચોમાસું નજીકના દિવસોમાં આવી રહ્યું છે ત્યારે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા પ્રી મોન્સૂનની કામગીરી સંદર્ભે પ્રત્યેક વોર્ડમાં
ચોકસાઈપૂર્વક થાય, જેથી વડોદરાના નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે, તે પ્રકારનો અમારો એક પ્રામાણિક પ્રયાસ છે. પહેલા તો જે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે મેયર તરીકે કોની થશે, અને આજે એક મહિના પછી 28 આપણે ઇલેક્શન જીત્યા, 28 મેયર તરીકે 28 તારીખે જાહેર નામ થયું હતું, ત્યારે પણ મને એટલું એ થયું હતું જ્યારે એ તારીખ બી 28 જ હતી અને ફિટ 28 તારીખ આજે અને 28 જ મેયર તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ તો હું પહેલાં તો ભારતીય જનતા પાર્ટી મોદી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તેમજ મોદી સાહેબ એમને જે સ્ત્રી સશક્તિકરણનું લાવીને મહિલા તરીકે જે અનામતનું જાહેર કરીને જે મહિલા તરીકેની ફાળવણી કરી છે, તો પહેલાં તો મહિલા તરીકેની ફાળવણી એનો મને ગર્વ વધારે છે કે એમણે મહિલાઓને આગળ રાખ્યા છે. અને મોદી સાહેબનો તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સીએમ નાયક મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર અધ્યક્ષ અમારા જયપ્રકાશભાઈ સોની અને ધારાસભ્યો દંડક ભાલકૃષ્ણ શુક્લા, મનીષાબેન વકીલ અને સૌ અમારા કોટાના ધારાસભ્ય એવા ચેતનભાઈ દેસાઈ તેમજ સમગ્ર ધારાસભ્યો અને વોર્ડના પ્રમુખ મંત્રી તેમજ સૌ કાર્યકર્તા મોરચા, મહિલા મોરચાથી લઈને સૌ મોરચાઓ અને સંગઠનની સારી ટીમ તેમજ બધા જ કાર્યકર્તાઓ અને શહેર નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એમના થકી જ એમના કાર્યોથી જ મને જે આ પદ મળ્યું છે અને જે આ મને જવાબદારી મળી છે 2.5 વર્ષ માટેની, એ 2.5 વર્ષની જવાબદારીને હું જનકલ્યાણ માટે મારી બનતી પૂરી કોશિશ કરીશ અને જેટલું પણ હું યોગદાન મારાથી અપાશે એને હું પૂરો ટ્રાય કરીશ. અત્યારે હાલની તારીખમાં જોવા જઈએ વડોદરાના વિકાસમાં તો જે મહિલા તરીકેની હું વાત કરું તો જ્યાં જઈએ તો મહિલાઓની તકલીફ પહેલાં તો પાણીની છે. જળ એ જીવન, પહેલાં તો જળ એ જીવન એટલે જ્યારે પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું. અમને ઘણા બધા ફોન આવે છે બોર્ડમાંથી કે પાણીનું પ્રેશર ઓછું છે, પાણી ગંદુ આવે છે. તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ આવીશ એ પાણી જ્યારે સ્વચ્છ અને ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે તો કામગીરી પણ સારી થવાની છે. વરસાદ આવશે, હા, વરસાદના લઈને કામગીરી હમણાં જો કે ચાલુ જ છે. જે ડ્રેનેજ લાઈન છે, વરસાદી કાચ છે, એ બધીની કામગીરી હમણાં જે ચાલુ છે એને થોડી વધારે ઝડપથી થાય એ પ્રમાણે અમે કાર્યરત. વડોદરા માટે કોઈ પડકાર આપ શું માનો છો? વડોદરા માટે તો હવે આગામી સમયમાં કોઈ પડકાર ખરો આપણે કેવું લાગે છે કે આ કામ મારે પહેલા ધોરણે કરવું જોઈએ? શું માનો છો? જો કે અત્યારે તો વરસાદની આવવાની તૈયારી છે, તો વરસાદના લીધે આપણે જે પહેલાં તો જે પૂર વિસામત્રીમાંથી જે પાણીની પૂરની જે સમસ્યા છે એને લઈને પહેલાં તો નિરાકરણ લાવીશું કે જે પાણી આજવા સ્થળોથી છોડવામાં આવે છે એને સ્ટેપ બાય સ્ટેપ છોડીને અને પાણી જે વિસ્તારમાં ના પસરે એના માટે કામગીરી કરશે.